પ્રભુ કૃપા કરે ને, ખરેખર આ પરિવાર પર કૃપા છે કે આખું કુટુંબ સાથે બેસીને કથા સાંભળી રહ્યું છે. જો ઘણીવાર ઘણાની પાછળ કથા થાય કે આ ગયા એટલે એની પાછળ, પણ તમે બધા નસીબવાળા છો કે તમારી પાછળ નહીં, તમારી તો આગળ કથા થઈ રહી છે, તમારી તો સામે કથા થઈ, તમે કથામાં બેઠા છો. આ તમારું સૌભાગ્ય છે. એટલે સમય સારો ચાલતો હોય ત્યારે સત્કર્મો કરી લેવા. કારણ કે સમય ક્યારે કરવટ બદલે કોઈને ખબર નથી. બધા સંજોગો અનુકૂળ થવા ને બહુ અઘરું છે. ખાલી પૈસાથી કે ધનથી બધું નથી થતું. કેટલા સંજોગો ભેગા થાય ત્યારે આવા સત્કર્મો ને આવા ભક્તિ યજ્ઞો થતા હોય છે. એક રાજા ખૂબ દાન આપતો, અને દાન આપતો ને પેલા પ્રધાનને નહીં ગમતું. એને એમ થતું કે આ બધું લૂંટાવે છે કે સારું ન કહેવાય, બધું ખતમ થઈ જશે. એટલે મહારાજને એકવાર કહ્યું રાજાએ કે જો ને બધા કેવા મારી પાસે લેવા આવે ને બધા સ્વીકાર કરે છે, બધા ખુશી ખુશીથી. ત્યારે પેલા ટોણો માર્યો ને એમ કહ્યું કે મહારાજ, ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય, એમાં કંઈ આશ્ચર્યની વાત નથી. અને આ વાત રાજાને મનમાં બેસી ગઈ. 2-4 દિવસ થયા, અડધી રાતના મોકલ્યો પ્રધાનને બોલાવવા માટે. સિપાહી આવ્યો કે પ્રધાનને કહેવા લાગ્યો કે હમણાં રાજા તમને દરબારમાં બોલાવે છે. પેલાને થયું કે અડધી રાતના કોઈ યુદ્ધ ફાટી નીકળ્યું છે, કોઈએ ચઢાઈ કરી છે કે અડધી રાતના કેમ બોલાવે. અડધી રાતના સભામાં બોલાવ્યા. સભામાં કોઈ નથી, ખાલી એક ટેબલ ઉપર ગોળનો ઢેલો પડ્યો છે. અને ડેફો પડ્યો છે, ગોળનો ઢેલો પડ્યો છે. અને રાજાએ કહ્યું પ્રધાનને, તે કહ્યું હતું ને કે ગોળ હોય તો માખી આવી જ જાય, તો અહીંયા ક્યાં કોઈ માખી છે? મહારાજ એના માટે અડધી રાતના મને બોલાવ્યું કે હા તે કહ્યું તું ગોળ હોય તો માખી આવી જાય, ક્યાં એકે માખી છે? ત્યારે પેલા પ્રધાને કહ્યું મહારાજ હમણાં તો રાત છે, દિવસ હોય તો માખી આવે. મહારાજે કહ્યું મારા દિવસો ચાલી રહ્યા છે ને એટલે આ લોકો લેવા આવે છે, બાકી જીવન દુર્ભાગ્યની રાત આવશે ત્યારે કોઈ લેનારું નહીં આવે. અત્યારે તો મારો દિવસ ચાલી રહ્યો છે. એમ જ્યારે આપણા દિવસો ચાલતા હોય ને ત્યારે સત્કર્મો કરી લેવા. આ તમારા દિવસો ચાલી રહ્યા છે, આ 7 દિવસ તમારા છે કે પ્રભુએ તમારા નામે 7 દિવસ લખી નાખ્યા કે હા હું ભાગવત રૂપે તમારા પરિવાર સાથે 7 દિવસ રહેવા માટે આવું છું. અને 7 દિવસ સુધી તમારા હાથે પૂજન, આરતી, પરિક્રમા, આટલા વૈષ્ણવ શ્રવણ કરે. અને ભગવાને આ 7 દિવસ તમારા બધાના નામે લખ્યા છે. સત્કર્મની ક્ષણો જીવનમાં બહુ ઓછી આવતી હોય છે, પણ આવે ત્યારે એને ગુમાવવી નહીં તો હાથમાંથી ક્યારે સરી જશે ને અને અફસોસ મનમાં રહી જશે કે આ થઈ શકત જો કરી લીધું હોત તો, આ થઈ જાત જો મેં પ્રયાસ કર્યો હોત તો. એવા અફસોસો ભેગા કરીને આપણે નથી જવું. આપણે તો સારા સંસ્મરણોને વાગોળતા જવું છે કે આએ કર્યું. વૈષ્ણવ જીવનના જેટલા પુણ્યો લખ્યા છે, જેટલા સત્કર્મો કહ્યા છે, ઠાકોરજીની કૃપાથી એ બધા સત્કર્મો કરીને હે શ્રીનાથજી બાબા આ ભાથું ભેગું કરીને હું તારી પાસે આવી રહ્યો છું. આ પુણ્ય ક્ષણોને જેણે ભેગા કર્યા છે એનું જીવન ધન્ય છે. અર્જુન કહેવા લાગ્યો ને સાંભળતાની સાથે કે દ્વારિકાધીશ પધારી ગયા. કુંતાજી તો સાંભળતાની સાથે એના પ્રાણ છૂટી ગયા. ભગવાન જો આ ભૂમિ પર નથી તો મારે પણ ભૂતળ પર નથી રહ્યું. પાંડવોને વૈરાગ્ય જાગ્યો. જેની કૃપાથી આ રાજ વૈભવ સુખ બધા મળ્યા એ પરમાત્મા જ જતા રહ્યા તો આ ભોગવીને કરવું શું? પરીક્ષિત રાજને રાજા બનાવ્યા, રાજ તિલક કર્યું, ઈરાવતી સાથે વિવાહ કર્યા છે. અને દ્રૌપદીને લઈને 5 પાંડવો સ્વર્ગારોહણ કરી રહ્યા છે, હિમાલય તરફ પ્રયાણ કરે છે. અને આખી સ્વર્ગારોહણની કથા આવી. પરીક્ષિત રાજા બન્યા. પાંડવોના સંસ્કાર છે. બધી વસ્તુ શીખવાડવાથી નથી આવતી, સંસ્કારો તો ઘણીવાર લોહીમાં હોય છે. ઘણીવાર એ લોહીમાં સંસ્કારો માણસને મળતા હોય છે. ગમે તેટલી સારી સ્કૂલમાં મોકલો, શિક્ષણ મળશે પણ સંસ્કાર તો ઘરે જ આપવા પડશે. તમે ગમે તેટલી સારી સ્કૂલમાં મોકલો, શિક્ષણ સારામાં સારું આપશે, પણ સંસ્કાર આપવા માટે તો ઘરમાં જ માહોલ બનાવવો પડશે આપણે. અને ઘરનો માહોલ, એ વાતાવરણ એ સંસ્કારને જાગૃત કરે છે. પરીક્ષિત રાજાને પાંડવોના સંસ્કાર છે, ધર્માનુકૂળ શાસન કરે છે. એકવાર નગરચર્યા કરવા માટે નીકળ્યા. લાવ જોઉં તો ખરા મારી પ્રજા સુખી છે કે દુઃખી. અને નગરચર્યા કરવા માટે નીકળ્યા અને એક દૃશ્ય જોયું પરીક્ષિત મહારાજે. એક બળદ એક પગ ઉપર ઊભો છે.
બાજુમાં એક ગાય ઊભી છે અને બળદને કોઈ રાજા મારી રહ્યો છે. અને કાળા રંગનો રાજા, મુગટ ધારણ કર્યો છે, રાજા જેવો વેશ ધર્યો છે, પણ લાગતો નથી રાજા જેવો, અને મારી રહ્યો છે બળદને. 3 પગ 3 ચરણ તોડી દીધા છે અને એક ચરણ પર ઊભો છે. અને બળદની આ દુર્દશા જોઈ અને ગાય રડી રહી છે. રાજાને થયું કે મારા રાજ્યમાં આવું પાપ, કે જ્યાં મારું શાસન હોય ત્યાં પાપને જગ્યા નથી. તુરંત બાંધ્યો પેલા રાજાને. કોણ છે તું? નીકળ મારા રાજ્યમાંથી. ત્યારે હાથ જોડીને પેલાએ કહ્યું, હું કલયુગ છું. ભગવાન સ્વધામ પધાર્યા એટલે હવે મારા આવવાનો સમય થયો છે. મારા રાજ્યમાં તું ન રહી શકે. આવું પાપ મારા શાસનમાં સંભવ નથી. મહારાજ, સમયને કોઈ રોકી શકતું નથી. સમયને સુધારી શકાય પણ રોકી ન શકાય. અને ગયેલો સમય ક્યારે પાછો આવતો નથી મહારાજ. આ જીવન છે ને તો એવી ગાડી જેવું છે કે જેને રિવર્સ ગેર નથી અને બ્રેક નથી. એવી કાર જેવું આ જીવન છે. એ ગતિશીલ છે. અરે દરેક ડગલું બહુ વિચારીને ભરવું પડે છે, કારણ કે ભરેલા ડગલાઓ પાછા વળતા નથી. ઘણીવાર તોડેલા સંબંધોને સાંધવા માટે જીવન ઓછું પડી જાય છે, પણ પડે ગાંઠ પડ જાય. પછી ગમે તેટલી વાર સોરી 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 કહો, પણ તોડેલી દોરી એકવાર જોડવી હોય તો ગાંઠ જ મારવી પડે. પણ એ ગાંઠ તો રહી જ જાય છે. અને જેટલી ગાંઠો બાંધો ને એટલી દોરી ટૂંકી એ થાય. એ આપણને સમજાય નહીં. આ જીવનના ગણિત આવા છે. આ તો ગતિશીલ છે. મહારાજ, મારો સમય છે. હું તમારી શરણે છું. મને સ્થાન આપો રહેવાનું. શરણાગતની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે. અને રાજાએ પણ વિચાર કર્યો કે કલયુગમાં બાકી બધા દુર્ગુણો છે, પણ એક સૌથી મોટો સદગુણ છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાદ. અન્યન્ય સતયુગ ત્રેતા દ્વાપર આદિમાં જે યજ્ઞ યાગાદિ તપ સંયમ આદિથી થતું, એ કલયુગમાં કેવલ પ્રભુની પ્રાપ્તિ પ્રભુના નામ લેવા માત્રથી થઈ જાય. એવો સદગુણ કલયુગમાં છે. અને સારગ્રહી રાજા હતા. એને થયું કે બાકી બધા યુગોમાં ધર્મ સહેલો છે, પણ ધર્મી મળવો અઘરો છે. કલયુગમાં ધર્મી સહેલો છે ને ધર્મ કરવું અઘરું છે. જો અત્યારના યુગમાં સારું કરવું સહેલું છે, પણ સારું વિચારવું બહુ અઘરું છે. તમે કોઈને દાન પણ આપો ને, કરો છો સારું, પણ મનમાં તો એમ જ ચાલતું, આ ઠેકાણે તો વાપરશે ને. મનમાં તો ખોટો જ વિચાર ચાલતો. યજ્ઞ પણ કરતા હોય એમ થાય, ધુમાડો ખાવા કરતા ઘરે માળા ફેરવવી સારી. ઉપવાસ કરતા હોય ત્યારે મનમાં તો એમ જ ચાલતું, આ ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોત તો અડધી દુનિયા ભૂખે મરે, બધાને ના મળી. એટલે સારું કર્યા છતાંય મનમાં તો ખોટા જ વિચારો આવે છે. મનને પવિત્ર રાખવું કલયુગમાં બહુ કઠિન છે. અને કોઈ પવિત્ર મનવાળો મળે ને તો એનો સંગ ક્યારે છોડતા નહીં. આ દુનિયામાં પવિત્ર મનવાળા મહાપુરુષો, કોઈ સત્સંગીઓ મળવા બહુ અઘરા છે. પ્રભાવ ને દેખાવ ને પ્રભાવિત કરવાની લોકો બહુ કોશિશ કરશે, પણ પ્રેરિત કરનારા બહુ ઓછા દુનિયામાં મળતા હોય છે, કે જેને જોઈને જીવનમાં કોઈ ઉત્તમ પ્રેરણા મળતી હોય. બાકી ઇમ્પ્રેસ કરનારા બહુ મળે લોકો દુનિયામાં, કેમે કરીને દુનિયાને પ્રભાવિત કરી નાખે. પવિત્રતા મનની દુર્લભ છે. અહીંયા કહ્યું કે કલયુગમાં આ તો લક્ષણ છે. ઠીક છે, ચલે તને રહેવાના 4 સ્થાન આપું છું. આ બળદ છે ને બીજું કોઈ નથી, ધર્મ છે. એના 3 ચરણ તોડી નાખ્યા. તપ, પવિત્રતા, દયા અને સત્ય, 4 ચરણ છે. અને 4 ચરણને પરીક્ષિત મહારાજે જોડ્યા. અને ધર્મની દુર્દશા જોઈને જે ગાય રડી રહી છે ને, એ ગાય બીજું કોઈ નહીં, પૃથ્વી છે. જ્યારે ધર્મની દુર્દશા થાય ત્યારે પૃથ્વીને દુઃખ થાય છે, આ ભૂમિને દુઃખ થાય છે. 4 ચરણ જોડ્યા, 4 સ્થાન આપ્યા કલયુગને. આ 4 સ્થાનમાં તારો વાસ જા. પહેલું કહ્યું દ્યુતમાં કલયુગ, જુગારમાં કલયુગ. કલયુગ એટલે ક્લેશ. આ 4 વસ્તુ આવશે તો ક્લેશ જીવનમાં આવવાના. જુગારમાં કલયુગ. આપણે બધા એટલા હોશિયાર છે ને કે જન્માષ્ટમીના નામે રમી નાખીએ. લોકો એના નામે રસ્તા શોધી લે, પણ કંઈક ક્લેશ આવશે. દ્યુતમાં કલયુગ, વ્યસનમાં કલયુગ, વ્યભિચારમાં કલયુગ અને હિંસામાં કલયુગ.
જ્યાં જ્યાં હિંસા છે ત્યાં પણ કલયુગ. આ ચારમાં કલયુગના વાસ કહ્યા કે તારો નિવાસ. કલયુગે કહ્યું કે આ તો ચારે ખરાબ સ્થાન છે, કોઈ તો સારું સ્થાન આપો. તો કહ્યું જ્યાં સુવર્ણમાં પણ કલયુગ. અનિતિનું, બીજાને દુઃખ આપીને, બીજાનું પડાવીને જે ધન આવશે એ ધનમાં પણ તારો વાસ. એ સુખનું કારણ નહીં થાય, એ ક્લેશનું કારણ થશે. બને તો તમારું સુખ કોઈના દુઃખના ભોગે ના આવે એ વિચાર કરતા રહેજો. અને સુખ આવે ત્યારે સુખનું એ રીતે પ્રદર્શન ન કરતા કે કોઈને દુઃખ થાય. કારણ કે સુખના પ્રદર્શનના કેટલા પ્લેટફોર્મો મળી ગયા છે. અહીંયા ગયા અને પેલા જોનારને એમ જ થાય કે આપણે જ ઘરમાં છીએ, બાકી બધા લહેર કરે છે અને પેલો બેઠો બેઠો બળ્યા કરે. અને એટલા માટે સુખ ભોગવવાની કોઈ ના નથી, ખૂબ સુખી થાવ, પણ સુખ દેખાડવાની બહુ પેલું બતાવવાની કોશિશ ન કરશે. સુખને ભોગવો શાસ્ત્ર પણ કહે છે, પણ સુખને દેખાડો એના માટે શાસ્ત્ર મના કરે છે. બહુ પ્રદર્શન તમારા દુઃખનું ન કરો, કારણ કે ક્યારે કોઈની બદદુઆ ને હાય લાગી જશે ને તો આપણું સુખ આપણા ભાગ્યમાંથી જતું રહેશે. એટલે બહુ સાવધાન રહે. સુખ ભોગવવાની કોઈ ના નથી કહેતું. ખૂબ સુખી થાવ, ખૂબ સારામાં સારી ગાડી, સારામાં સારા ઘરમાં રહો, સારામાં સારું ભોગવો. અને ધર્મ તો ઈચ્છે જ છે કે દરેક વ્યક્તિ સુખી થાય, પણ સાવધાની સાથેનો ભોગ, ભોગમાં વિવેક. અહીંયા કહ્યું કે સ્વર્ણમાં પણ કલયુગ. અને આપણે જ્યારે સાંભળીએ કે કલયુગમાં તો કેવી કૃપા, નામ લેવા માત્રથી કૃપા થઈ જાય ઠાકોરજીની, પણ કદાચ એમ કહેવા માંગે છે કે કલયુગમાં પ્રભુનું નામ લેવું અઘરું થઈ જશે.